પહેરી મૃગીકુંડમાં ડૂબકી મારતા સાધુ સંતોમાં રોષ, જે બાદ કીર્તિ પટેલે 6 ધડાકા કર્યા. સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢના મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, જે કુંડમાં માત્ર સાધુ સંતો જ આસ્થાની ડૂબકી લગાવે તે કુંડમાં ભગવા વસ્ત્રો પહેરેલા કીર્તિ પટેલે ડૂબકી મારી. કીર્તિએ સાધુની વચ્ચે મૃગીકુંડમાં ડૂબકી લગાવી અને હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી. કીર્તિની સાથે અન્ય 2 સાધુઓ પણ તેમની સાથે હતા. કીર્તિએ ગેરકાયદે ડૂબકી મારી દેતા ઉહાપો મચી ગયો. તંત્રને ધ્યાને આવતા તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી. મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવતા કીર્તિ પટેલ કિન્નાઈ. કીર્તિ પટેલે સ્થળ પર હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ કર્યો. પહેલા તો મીડિયાવાળાઓને કેમેરો તોડી નાખવાની ધમકી આપી હતી. દાદાગીરી પર ઉતરી આવીને કહ્યું કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ. તો કીર્તિ એક મહિલા પોલીસ સાથે પણ રકઝક કરી. બીજી તરફ કીર્તિ પટેલે આમંત્રણ વગર સ્નાન કરી લેતા સાધુ સંતોમાં રોષ ફાટી નીકળ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. તો સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા. સાથે પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને પણ તપાસ કરાશે. તો એમએલએ સંજય કોરડિયાએ કહ્યું કે સાધુ સંતોની સનાતન પરંપરા તૂટી હોય તો તે ગંભીર બાબત છે અને તેની સામે કાર્યવાહી થશે. પરંપરા તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવામાં આવે. બીજી તરફ જૂનાગઢના મેળા દરમિયાન વિવાદિત કીર્તિ પટેલ ભારતીય આશ્રમમાં જોવા મળી. ભારતીય આશ્રમમાં ભજન સાંભળતી કીર્તિ પટેલ જોવા મળી. તેના મિત્રો સાથે પૈસા ઉડાડતી જોવા મળી. હરિહરાનંદ બાપુ પાસે પૈસા ઉડાડી રહી છે કીર્તિ. આ તરફ કીર્તિ પટેલ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વિવાદમાં આવ્યા. ભવનાથ મૃગીકુંડમાં મહિલા પીઆઈએ સ્નાન કર્યું. શર્ટ પેન્ટ પહેરીને લગાવી ડૂબકી. પીઆઈ જયશ્રીબેન વરિયાનો વિડીયો વાયરલ થયો. ત્યારે હવે કીર્તિ પટેલ અને પીઆઈ વિરુદ્ધ અખાડા શું નિર્ણય લેશે તે જોવું રહ્યું.